સુરતમાં વેક્સિનેશનનો ત્રીજો તબક્કાનો આરંભ થયો છે, જેમાં ડોર ટુ ડોર સર્વે બાદ કોમોર્બિડ કન્ડિશનના વ્યક્તિઓને 60 વર્ષથી વધુ વયના વ્યક્તિઓની નોંધણી પણ કરાઈ હતી। ત્યારે આજથી શરૂ થયેલ વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં 52 હેલ્થ સેન્ટર અને 24 ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશનની મંજૂરી આપવામાં આવી છે। સુરત શહેરમાં મેગા વેક્સિનેશનનો સોમવારથી આરંભ થયો છે। સુરત મહાનગરપાલિકાએ અગાઉ કરેલા સર્વેમાં 45 થી 60 વર્ષના કોમોર્બિડ કન્ડિશનમાં 2,50,177 અને 60 વર્ષથી વધુ વયના વડીલો, જેમાં 2,17,795 મળી કુલ 4,67,972 લોકોના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા। આ તમામને પાલિકાના 52 હેલ્થ સેન્ટરો, સ્મીમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તથા 24 જેટલી ખાનગી હોસ્પિટલમાં રસી આપવાની શરૂઆત થઈ છે। તો તમામ ઝોનમાં સૌથી વધુ કતારગામ ઝોનમાં 77,409, રાંદેર ઝોનમાં 64,828, સેન્ટ્રલમાં 61,680, અઠવા 59,973, લિંબાયત 57,750, ઉધના ઝોનમાં 53,265, વરાછા એ 48,585 અને વરાછા બીમાં 44,483 લોકોના રજીસ્ટ્રેશન થવા પામ્યા છે, જેમાં ખાનગી હોસ્પિટલો સેન્ટરોમાં 250 રૂપિયા ચાર્જ લેવાશે। તો મનપા કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં 60 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી વધુના કોમોર્બિડ લોકોનું રસીકરણ શરૂ થશે। ગવર્મેન્ટ હોસ્પિટલો અને પાલિકાના તમામ હેલ્થ સેન્ટરો તથા 24 જેટલી ખાનગી હોસ્પિટલો મંજૂર કરાયા છે। આ તમામ વેક્સિનેશન સેન્ટર તરીકે કાર્યરત થશે, જેમાં ખાનગી હોસ્પિટલ સેન્ટરમાં 250 રૂપિયા ચાર્જ લેવાશે, તેમાં 100 રૂપિયા એડમિનિસ્ટ્રેટિવ ફી છે અને 150 રૂપિયા વેક્સિનનો ચાર્જ છે। આજે બીજા ચરણનું રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ રહ્યું છે। આજે 60 વર્ષથી ઉપરના તમામ લોકો, 45 વર્ષથી ઉપરથી 60 વર્ષ સુધીના તમામ કોમોર્બિડિટીઝ ધરાવતા લોકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે। આ રસીકરણ સુરત શહેરમાં 48 જેટલા ગવર્મેન્ટ અને એસએમસીના હેલ્થ સેન્ટર્સ ઉપર અને 24 જેટલા પ્રાઇવેટ હોસ્પિટલ અને હેલ્થ સેન્ટર્સ ઉપર શરૂ કરવામાં આવેલી છે। આજે ખૂબ મોટી સંખ્યામાં પણ જે લોકો છે એ લોકો ઉત્સાહ લઈને અત્યારે રસીકરણ કરવામાં આવી રહ્યું છે। આજે જ્યારે બીજા ચરણનું રસીકરણ કાર્યક્રમ શરૂ થયું છે, ત્યારે તમામ લોકોને હું વિનંતી કરું છું કે આપ અગર આ કેટેગરીમાં આવતા હોય, એલિજિબલ થતા હોય તો આપ અચૂકપણે કોવિન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરીને આપના નજીકના જે કોઈ વેક્સિનેશન સેન્ટર છે એ વેક્સિનેશન સેન્ટર્સ પર આપના રસીકરણ કરી શકો। આ વેક્સિન સંપૂર્ણપણે સેફ અને સુરક્ષિત છે। લોકોમાં હવે શરૂ થયેલા વેક્સિનેશનના પ્રથમ દિવસે કેટલા લોકો ઉત્સુકતાથી લાભ લેશે તે પણ મહત્વનું છે। વડીલો, કોમોર્બિડના પ્રથમ ડોઝની શરૂઆત સાથે જ હેલ્થ કેર વર્કરોનો બીજો રાઉન્ડ અને ફ્રન્ટલાઇન વર્કરો ચાલતો પ્રથમ રાઉન્ડ પણ જારી રહેશે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।